આજનું જે બાયડ ગામ અમદાવાદની માથે બાયડ રહ્યું, બાયડની માલપા સાહેબ ભીખા લુહારની દીકરીને કારણ વળગેલું. પણ કેવું કારણ કે દુનિયાના વૈદ, ડોક્ટર, હકીમ, જોહાત્રી, ભુવા, ભક્તો બધાય આવીને વિયા ગયેલા. કોઈથી કારણ ન નીકળ્યું એટલે ભીખા લુહારે એક ફરમાન ઇનામ બહાર પાડ્યું કે કોઈ મારી દીકરીને જો કારણ કાઢી દે ને તો રાણી સિક્કાના રૂપિયા એ મોઢે માગે એટલા આપું. અને સાહેબ 25 વર્ષની દીકરી ફળિયાની માલમાં લીમડાની ડાળની માથે નગ્ન થઈને બેઠેલી. અને આ વાત હાલતી ફરતી ઠેઠ ચોટીલાની માલપા કાઠી દરબાર સોમલા ખાચરના કાને વાત પડી. અને તેથી કાઠી દરબાર સોમલા ખાચરને એમ થયું કે અત્યારે કાળ સપાઈ ગયો છે. લાઈવ મારી ભગવતી ચામુંડાને પૂછું, અને જો મારી ચામુંડા રજા આપે ને તો મારી ભૂખરા ડુંગર વાળીને મારા ભાલાની માથે બેહારી અને બાયડની માલપા દીકરીને કારણ કાઢવા જવું છે. રાત વીતીન દિવસ ઉગ્યો એટલે ચોટીલાના ડુંગરની માથે જઈ અને દિવસ ઉગે પેલા 108 દીવાને 108 માળા કરી ડોકની માલપાથી માળા કાઢી અને મારી ભગવતી ચામુંડા બે મુખની સામે નજર કરી અને માતાજી ચામુંડાને કીધું કે માં જો આ 1.5 દે મને રજા દે ને તો બાયડની માલપા 25 વર્ષની દીકરી હવા મહિનાથી શરીરની માથે એક વેત લુગડું નથી, નગ્ન દેહ લીમડાની ડાળને પકડીને બેઠી છે ને એ કારણને કાઢવા જાઉં છું. મારી ચામુંડા શું કહેશ બાપ? પણ સાહેબ 1 હુકમ 2 અને 3 હુકમ પૂરા થઈ ગયા. મારી ભગવતી ચામુંડાએ કઈ જવાબ ન આપ્યો ને એટલે સાહેબ દરબારને એમ થઈ ગયું કે મારી ભક્તિમાં કઈક ભૂલ લાગે છે. ઉભા થઈ અને પોતાની ભેટની માલપા સોનાની મૂઠ વાળી કટારેથી ઝડપ દઈને આમ બહાર કાઢી અને માના મુખની સામે આમ નજર કરીને કીધું કે બસ માં માડી કાં તો આજ સોમલા ખાચરની ભક્તિમાં ભૂલ્યું હોય હે નકર માડી દીવ ઉગે ને હાથ મેં તો 3 વાર મારા રજવાડામાં આવીને મને જવાબ દેતી હોય ને આજે આવા સમયે જવાબ નો આપ. જય ચામુંડા કરીને પોતાના ઉદરમાં કટાર મારવા જાય ને બાપ ત્યાં મૂર્તિની માલપાથી મારી ચામુંડા બોલી, દરબાર સાંભળ બાપ, કારણને કાઢવા જવું છે ને? હા માં. તો સાંભળ દરબાર, દીકરીને કારણ કાઢવા માટે જેટલા ભુવાન ભક્તો સાધુ સંત ને ફકીર ને ગયા ને એ રાણી સિક્કાના રૂપિયાની લાલચી ગયા હતા. પણ સાંભળ મારા દરબાર, જા હું ચામુંડા કદાચ તારા ભાલાની માથે બેહીને ઠેઠ ગુજરાતની માલપા બાયડ સુધી આવું, પણ તારી મારી એક શરત છે બાપ. તારા ઘોડાનો ડાબલો બાયડ ગામના સીમાડાની માલપા પડે ને પછી 1 દી રોકા કે 2 દી રોકા. રાણી સિક્કાનો રૂપિયો તો ન લેવાય પણ બાયડના સીમાડામાં પગ મેક પછી જો પાણીનું ટીપું ન પીને તો હું ચામુંડા કારણ કાઢી નાખું. પણ સાહેબ કવિની કલ્પના બહુ મોટી છે બાપુ. રાણીએ રાણા નીપજે દાસીએ સંપત ન હોય, માળી શીશે સોકડા એમ રત વગેરેના ફળ ન હોય. જ્યાં લક્ષ્મી રહી ને બાપ એ તો રાજા મહારાજાની સાથેથી છૂટે. દરબાર હોય, રાજપૂત હોય, હે લાખોનો પાલનહાર હોય ને બાપ એ આને આમ ઘા કરી શકે. પણ જેને જનૂન રૂવાડે ચડી ગયું ને તેથી એટલું કીધું કે માં કદાચ જો એ દીકરીને કારણ મારી ચામુંડા તું કાઢી દે ને તો જા માડી હું તારી હારે વર્ષને બંધાવશું. રાણી સિક્કાના 1 રૂપિયાની લાલચ નહીં રાખું પણ 1 દી 2 દી 3 દી કદાચ પાણી વગરનો હું ત્યાં રોકાવું મરી જાઉં ને તો તારા નામ માથે મરી જાય. પણ હાલ મારી ચામુંડા દીકરીને કારણ કાઢવું છે બાપ. ચોટીલાના રજવાડાની માલપાથી હાલી નીકળ્યા ગામના સીમાડાની માથે જઈ અને ભૂખરા ડુંગરની સામે ઘોડાની માથે બેઠા બેઠા આમ ભાલો લાંબો કર્યો ને બાપ.
કાળીદેવ ચકલી બનીને મારી ભગવતી ચામુંડા પોતાના ભાલાની માથે બેસી ગઈ. પણ સાહેબ, માં ભગવતીનું નામ લઈ અને ગેલુડી ગુજરાતની સામે બાગડદમ 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 પોતાના આંસુઓને હાંકી મેક્યો. ક્યાં જાય? બાયડ ગામના સીમાડાની માથે જે આંસુઓ પહોંચ્યો ને, ત્યાં મારી ભગવતી ચામુંડા એવી પ્રેરણા કરી કે લાઈવ લાઈવ એને હું જોઈ તો લઉં, મારી માથે એને કેટલોક ભરોસો છે. 80 વર્ષના ડોસી બની કાંખની માલિપા પાણીની બતક રહી ગઈ છે, એક હાથમાં પાણીનું કુયડું રહી ગયું છે, અને કેળાના કાંઠાની માથે મારી ચામુંડામાં આડા ઉતર્યા. બરોબર નજીક જ્યાં આંસુ આવ્યો ને ત્યાં મારી ભગવતીએ હું સ્વાદ કર્યો. એ બાપ, ઉભો રે ઉભો રે ઉભો રે. ઝડપ દઈને લગામ ખેંચી તરજાર તડકો છે, બપોરના 12નો સમય થયો છે. મારી ભગવતી ચામુંડાએ આમ નજર કરીને એટલું કીધું કે બાપ, તારા પહેરવેશ ઉપરથી તો તું કોઈ પંસાળનો માણા હોય એવું લાગે છે કે આમાં. અને કાકા એ વખતે પહેરવેશ ઉપર વર્તાઈ જતા ગોહિલવાડીના છે, પંસાળના છે, હાલારના છે, કાઠિયાવાડીના છે. આમાં ઠેઠ પંસાળની ધીંગી ધરતી ચોટીલાની માલિપાથી આવું છું કે તો આમ ક્યાં જવું છે કે મારી બાયડની માલિપા જવું છે કે આ હામું ગામ રહ્યું. પણ બાપા, તારા કપાળની માથે પરસેવાના બિંદુ થઈ ગયા છે, એટલે થોડુંક પાણી પીતો જા. બતકની માલિપાથી આમ પાણીનું કુયડું ભરીને હાથમાં દીધું ને બાપ. કાઠી દરબાર હજી આમ હોઠે પાણીના આમ કુયડું અડાડવા જાય ત્યાં એને વાત યાદ આવી. મારી ચામુંડાએ મને ના પાડી છે. દરબાર, જોઈ દીકરીને કારણ કાઢવું હોય, રાણી સિકાનો રૂપિયો ન લેવાય, પણ એ ગામના સીમાડામાં પગ મેક પછી પાણીનું ટીપું ન પીવાય તોય કારણ વ્યૂ જાય બાપ. એટલે પાણીની અંજળી આ માથે ચડાવી અને ભગવતીને પાણીની કુડ પાછી આપી દીધી. કેમ બાપ, પાણી ન પીધું? મારી મને માફ કરજો, મારી ચામુંડાની હારે હું વસને બંધાઈને આવ્યો છું. જો આ ગામના સીમાડાની માલિપા મેં પગ મેક્યો પાણીનું ટીપું પીવું ને તો એ દીકરીને કારણ મારી ચામુંડા નો કાઢે બાપ. પણ સાહેબ, વાત કરતા વાર લાગે. બાયડ ગામના ઝાપાની માલિપા જઈને અશ્વની ઉપરથી હેઠે ઉતરી અને ગામના ઝાપે બેઠેલા આવા વડીલોને એટલું પૂછ્યું કે ભાઈ, ભીખા લુહારની ડેલી? ગામના ઝાપામાં બેઠેલા માણસો એટલું કીધું કે ઊભી બજારમાં જે માણસના ટોળા આવેલા છે ને, એની પાછળ પાછળ વ્યા જાવ. જે ડેલીમાં માણસો જાય એ ડેલી ભીખા લુહારની છે. કે આટલું બધું માણા? હા ભાઈ, એની દીકરીને કારણ વળગ્યું છે. અને હવા મહિનો વીતી ગયો, નગ્ન થઈને 25 વર્ષની દીકરી લીમડાની ડાળની માથે બેઠી છે. એને જોવા માટે આ બધા માણસો જાય છે. એક હાથમાં ભાલો, એક હાથમાં ઘોડાની લગામ, ધીમે 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 ઘોડાને દોરી. જે ડેલીમાં માણસો જતા એ ડેલીએ જઈ અશ્વને ઉભો રાખી દિવાલે ભાલાને ટેકાવી અને સાહેબ ફળિયાની માલિપા પગ મેક્યો લીમડાની ડાળ માથે આમ નજર કરીને એ સોમલા ખાચર કાઠી દરબારની આંખોને આડવામાં હાથ દેવાઈ ગયો. એ માં, દીકરી તો એક અમારા દરબાર રાજપૂતો માટે, એ અમારી રૈયત તો એક અમારી દીકરીઓ ગણાય બાપ. હે માં, આવા રૂપને તારે મને દેખાડવા હતા, ની પહેલા તારે મારી આંખો ફોડી નાખવી હતી માં. આ સાહેબ, વગડાની માલિપા પહેલા દીકરીઓને ભીડ પડતી ને ત્યારે દરબાર રાજપૂતોની ઓછું એમ નામ દીકરીઓ નથી લીધી સાહેબ. હે, અને ઈ પાળિયા એને દુનિયા સલામ ભરે છે. મરી જાય છેલ્લા શ્વાસ હોય ને ત્યાં સુધી દરબાર કે રાજપૂત દીકરીઓની માથે કદાચ દુશ્મનનો હાથ ન પોગવા દે સાહેબ. હા, ઈ પાળિયાને સિંદૂર ચાપા ચડે છે ત્યારે બે આંખોને બંધ કરીને એટલું કીધું કે હે માં, આવા રૂપને તારે મને દેખાડવો હતો તો અહીં સુધી નતો, મને વચ્ચે ગમે ને પછાડીને મારી નાખવો હતો. અને સાહેબ, બે આંખો બંધ કરીને આંખોના ખૂણા ભીના થયા ને ત્યાં કાનની માલિપા ગેબી અવાજ મારી ચામુંડાએ જમણા કાનમાં કર્યો. દરબાર, હા બળ બાપ, એ દીકરીને કારણ કાઢવું છે ને કે હામાં? હવે કોઈને કઈ પૂછતો નહીં. બે આંખોને ખોલી અને ભીખા લુહારની ઓસરી જે ઊંચા પડથારની રહીને 3 પગથિયા ચડીને પાણી આરે જઈ અને એક પાણીનો લોટો ભરતો હોય. પાણીનો લોટો ભરીને લીમડાના થડે ઉભો રહી
મારી ચામુંડનું નામ લઈને જમણા હાથમાં પાણીની અંજળી ભરી અને દીકરી જે ડાળ માથે બેઠી ને એની સામે આમ કરીને આમ પાણી ઉડાડ. જાજુ નહીં, તારા હાથમાંથી પાણી છૂટે એમાંથી એક ટીપું પાણી દીકરીના દેહની માથે અડી જાય અને જો લીમડાની ડાળ ઉપરથી કારણને પછાડીને હેઠી નોલાવું તારી ચામુંડા. કાઠી દરબાર પાણી આરે જઈ અને પાણીનો લોટો ભરી અને લીમડાના થડે ઉભા રહી બે આંખોને બંધ કરી જમણા હાથમાં પાણીની આંજળી લઈ જાય ચામુંડા કરીને પાણી ઉડાડ્યું. બાપ, હવા મહિનો વીતી ગયેલો સાહેબ, ભૂખીને તરસી 25 વર્ષની દીકરી, શરીર માથે એક વેત કપડું નહીં, પાણીનું ખાલી એક ટીપું શરીર માથે પડ્યું ને ત્યાં હાથમાંથી પકડેલી ડાળ મેકાઈ ગઈ, ઠાડાક દઈને ધરતીની માથે પડી. માથે બાંધેલી પાઘડી હતી ને એ દરબારે પાઘડીને ખોલી અને માથે વસ્ત્ર ગોઠાડી દીધું. માણસો તલીન થઈ ગયા છે. વસ્ત્ર પાઘડી માથે ઓઠાડી દીકરીને ઊભી કરી. ત્યાં તો દીકરીના મોઢાની માલપાથી ખાડ 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 દાંત મંડી ગઈ કાઢવા. દીકરી બોલી, દરબાર, આજે 1 રૂપિયાની આશા વગર તું તારી દેવને લઈને અહીં સુધી આવ્યો છો ને? અત્યાર સુધી જેટલા આવ્યા હતા ને એ રૂપિયાની આશા આવ્યા હતા, પણ દરબાર હવે તારી ચામુંડાને તું તારા ભાલાની માથે લઈને અહીં સુધી આવ્યો છો ને? લાય, મારું ખાતું મને કોણ આપશે? હમણાં દીકરીનું કાઠું છોડીને નીકળી જાવ. ત્યારે કાઠી દરબાર સોમલા ખાચરે એટલું કીધું, પહેલા તારી ઓળખાણ તો દે, તું કોણ છો? દરબાર, મારી ઓળખાણ દઉં? મારું ખાતું કોણ આપશે? કે તારું ખાતું કોઈ નહીં, હું સોમલો ખાચર આપી દઈશ. તારી ઓળખાણ બોલ. હા સાહેબ, આમાં કઈક ભોગઈ દેવા પડે છે. માણા એમ કે ભાઈ ફલાણા માતાજીના ભૂ આવે એમ ચપટી વગાડે ને કારણ વહી જાય, પણ એ કઈક ભગવતીને સામે રહેતા હોય એમ. દરબાર, લાઈવ હવા રૂપિયો રાણી સિકાનો. પણ તું કોણ છો? ઈ તો કે. દરબાર સાંભળ, આ ભીખાલુહારની દીકરી બપોરના 12 સમય થાય અને બાયડ ગામના ઝાપાની માલિપા જે ગાંડો બાવળ છે ને, એ બાવળની નીચે ગાયોનું ધણ બેહે છે. કુંડો લઈને છાણ ભેગું કરવા માટે દરરોજ આવે છે ગામના ઝાપે આ દીકરી. અને બાવળના થડે હું વેડવા વાઘરીની માતા દગાવડી બેઠી છું. બાપ, મારો દગાવડીનો હવા રૂપિયો ચોરીના દીકરી વાપરીને ખાઈ ગઈ. હવા રૂપિયાની ઉઘરાણીઓ હું માતા દગાવડી. લાઈવ દરબાર હવા રૂપિયો. અને સાહેબ એ સમયમાં આવા કપડાય નતા ને આવા ખીચાય નતા. કેડેથી વાહળી છોડીને માલપાથી હવા રૂપિયો તડપ દઈને હાથમાં મેક્યો. લેમાં, તું જો માતા દગાવડી હોય તો લે હવા રૂપિયો, નીકળી જા મારી. હવા રૂપિયો હાથમાં લઈ મુઠ્ઠી વાળીને દીકરી ડેલીની માલપાથી દોડીને બજારમાં પડી ગઈ. દીકરી ભાનમાં આવી ગઈ. ઓરડાની માલપાથી વસ્ત્ર પહેરી અને આવીને દરબારના પગમાં લાકડી પડે એમ પડીને બે હાથે દીકરીને ઊભી કરી અને દરબારે 2 હાથ જોડીને કીધું, બેટા દીકરી, તારે પગે લાગવું હોય ને તો અહીંથી આથમણી ધરતીની માથે ચોટીલાના ભૂખરા ડુંગરે મારી ચામુંડા બેઠી છે, એને લાગી લે બાપ. દીકરી, મારી ચામુંડાને પગે લાગી. હું તો કાળા માથાનો માનવી છું. હે, મારી દેવનો દાડિયો થઈને અહીં આવ્યો છું, કઈ રૂપિયા લેવા નથી આવ્યો બાપ. સાહેબ, દીકરીને ડાઈ કરી દીધી, પણ દીકરી પાણીયારે જઈને 1 લોટો પાણી દીકરીએ પીધું ને 1 લોટો ભરીને કાઠી દરબારના હાથમાં આપ્યું. લ્યો બાપુ, પાણી તો પીવો. અમારા ગરીબ માણાના ઘરનું પાણી તો પીવો. પણ દરબાર દીકરીને કારણ વી ગયું ને સાહેબ, એ આનંદમાં હાથમાં પાણી લોટો લઈને કટક 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 પાણી જયારે પી ગયો ને, મારી ચામુંડા બોલી, દરબાર, એ દરબાર, મારી ચામુંડાની બોલી તું ચૂકી ગયો. દીકરીના આંગણી માલિપા ફરી વારી કારણ આવશે. તેથી દરબારે એટલું કીધું કે મારી જગતની માલિપા કાં તો સોમલો ખાચર નો હોય કાં તો એ કારણ નો હોય બાપ. મારી આ જો ફરી વાર દીકરીના અંગમાં કારણ આવે ને તો કટાર ખાઈને આઈને મરી જાવ. મારી દીકરી એકવાર ડાય થઈ ગઈ એટલે ડાય જ રહેવી પડે. મારી એના માટે મને કે હું ભોગ આપું. તો દરબાર સાંભળ,
હવે અહીંથી તું ચોટીલાની માલિપા આવ અને ચોટીલાના ડુંગરના પેટાળમાં બટુક હનુમાનનું ભોંયરું છે. બટુક હનુમાનના ભોંયરાની માલિપા 21 દિવસ ઊંધા માથે તપ કરી તો દીકરીના અંગમાં કારણ ન આવે, નકર ફરી વાર આવે. બોલો ચામુંડા મહા